હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય બજરંગબલી, જય શ્રી ભોલેનાથ, હર હર મહાદેવ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગુડ મોર્નિંગ. આજે બુધવાર, તારીખ છે તારીખ છે કે ખબર નહીં. બોલો બ્લોગ બનાવે તારીખ ખબર નહીં, કેલેન્ડર તમે નહીં લાવ્યા. કેલેન્ડર નહીં લાવે, પણ ડેટ યાદ હોવી જોઈએ ને. ચલો છોડો, આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ. વાગી ગયા છે 10 અને આરતીએ કોઈ કારણસર સવારે બ્લોગ બનાવ્યો નથી, એટલે અત્યારે હું સ્ટાર્ટ કરું છું. અત્યારે શું કરી રહી છે? ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. અત્યારે લોટ બાંધી રહી છે. ડાયરેક્ટ જમવાનું રેડી. તમારે જવાની 8:30 વાગે જમવાનું રહેવું. મારે 12 વાગે નીકળવાનું છે, બરોબર. તો જમવાનું રેડી થાય પછી મળીએ. આજે અમે આઈ ઓફિસ જતા રહેશે. મમ્મી ત્યારે મૂકી રહી. વેદુ અને મમ્મી બે જે મારામારી કરવી હોય કરશે. આપણે નીકળી જઈશું, બરોબર. નીકળી જઈશું. વેદુ એના પપ્પાને સવાલ નહીં પૂછતો, એટલે મારા સવાલ પૂછો. ઇન્ટેલિજન્ટ બનાવતા ઇન્ટેલિજન્ટ. રસ્તામાં એને કઈ બી દુકાન આવે ને કાઠિયાવાળો, મમ્મી અહીંથી મચકા બન લઈ આવે. પછી અહીંથી આગળ જઈને એનો કચ્છી દાબેલ વાળો કોટનમાં તો કે કચ્છી દાબેલી તે ખાધી છે તો મને એને કચ્છી દાબેલી ખવડાવે. એને રોજ જે નવું ખાવું હોય છે. બોલો શું કરવું? કશું નહીં, ખવડાવી દેવાનું. શું ખવડાવી? તો પૈસા આપીને જવાના. સપનામાં. સપનામાં બરોબર. બેસી જવું. મસ્ત મજાનો અહીંયા તડકો આવી ગયો છે, પણ આ બધું છે એટલે પછી વાસણ આપણે ધોઈ કાઢીએ. આજનો દિવસ વહેલું જવાનું મંગાવ્યું ક્યારે આવશે? સાબુ બેસ છઠ્ઠી તારીખ. આ કેલેન્ડર લેતા હો ને પ્રમુખ સ્વામી તમે એટલી સેવા ફોન લગાવવાનો. જમી લીધું? લાડવા પરસાદી ટ્રાન્સપોર્ટ વાળાએ આપી ને? તો વેપારી પટેલ છે વેપારી, અને પરસાદી આપી લડ્ડુની. જો હવન હતા એમના ત્યાં માતાજીના. તો જમી લઈએ આપણે. આ મગ વેદુભાઈ આરે બાર હુકાય, અને મગ બાર યા રૂમાલ નીચે જ નાખ્યા છે મેં. નવા લાવી દઈએ આપણે. હેડો ડીમાર્ટમાં જઈએ પાછળ. હા તો ભાઈ જમી લઈએ, પછી વેદુને લેવા જવાનું છે. 12:30 તો થઈ ગયા. જમીન પછી આ બધું કામ કરવાનું છે, તો થોડી વાર આરામ લઈએ ને પછી વેદુને લેવા જઈએ ને. તો ચલો જમીન પછી વેદુ આવે એટલે મળીએ આપણે. ઉપરથી કપડાં લઈ આવ્યા અને વેદુભાઈને સ્કૂલથી લઈને. ના ભાઈ, વેદુભાઈ સ્કૂલથી આવી ગયા છે, તો હવે એમને મગ ભાત આપી દઈએ. ઓકે, હાથ પગ મોઢું ધોયું? હા, તો ચલો વેદુભાઈને મગ ભાત આપી દઈએ આપણે. ગરમ કરીએ અને પછી વેદુભાઈને મગ ને ભાત આપી દઈએ આપણે. ચલો વેદુને સવારમાં ટિફિનમાં ભરી આવ્યું હતું દહીં અને ઢેબરા. તો ટિફિન એને હજુ કાઢ્યું નથી, એટલે આવે એટલે આપણે પૂછીએ ટિફિન કાઢી લે ચાલ. તો ત્યાં સુધી આપણે એમના મગ ગરમ કરી દઈએ વેદુભાઈના. મગના ભાત બાઉલમાં. હવે વેદુભાઈને આજે છે ને ટીવી રિમોટ લઈ ગયા છે એના પપ્પા. આખો દિવસ ટીવી જોજો કરે છે ને, તો ટીવી એને બંધ કરી દેવાનું છે. એટલે ટીવી જોવાનું બંધ. તો વેદુભાઈના ટીવી લઈ ગયા છે. તો વેદુભાઈ આજે ટીવી જોવાનું નથી, એટલે ટીવી નું રિમોટ એના પપ્પા લઈ ગયા છે.
તો આજે હવે એક્ઝામ નજીક આવી રહી છે. એન્ડમાં તો એની એક્ઝામ ચાલુ થઈ જશે ફેબ્રુઆરી એન્ડમાં. એટલે તો વાંચવા બેસે ને વાંચવાની પ્રેક્ટિસ કરો. હવે સવારમાં મોર્નિંગમાં છે ને એ સરખી રીતના ફટાફટ નાવામાં એટલી વેરા કરશે ને, પણ ભગવાનની પૂજા કરવાની હોય ને શાંતિ 5 મિનિટમાં પૂજા કરીને આવતો રહેશે. એટલે એના પપ્પાને કીધું આપણે સૂઈ ગયા હોય ગમે તે હોય, હું દુકાનમાં ગઈ હોય તો વિધુભાઈ શું જોવો ટીવી, એટલે આજે ટીવીનું રિમોટ પપ્પા લઈ ગયા. તો ચલો વેદુભાઈને આપણે મગભાત આપી દઈએ. આપણે મગભાત તૈયાર. તો વેદુભાઈ મગભાત અહીંયા જમી લેશે. રોટલી આપું? પછી ભૂખ લાગે છે, આપું જોડે રોટલી? હા મને ડુંગળી આપું ડુંગળી. વેદુભાઈને મસાલાવાળી ડુંગળી ખાવી છે તો આપણે હવે મસાલામાંથી ડુંગળી બનાવી લઈએ. બરાબર. એની મસાલાવાળી ડુંગળી તૈયાર છે અને વેદુભાઈ આની જોડે મસાલાવાળી ડુંગળી ખાશે. મસાલો કરી દેજો, અંદર લીંબુને બધું નીચોયું છે. હા, હાથથી કરી દેજે. ઓકે બરાબર. હા, વેદુભાઈને આવી ડુંગળી જોવા મસાલાવાળી. તો ચલો આપણે ત્યાં સુધી કપડાં બપડા વાળી દઈએ, પછી દુકાન શોપ આપણી ઓપન કરીએ. આ બંધ છે ને તો પછી ઓપન કરીએ, પછી મળીએ આપણે. ખોલીએ. ચા થઈ ગઈ છે વેદુભાઈ માટે અને મારા માટે. અને હું અહીંયા ચણા ખાઈ રહી. ચણા આપણે કાલે શેક્યા હતા ને, ચણા નજીકથી લે. ચલો ચણા ખાઈ રહ્યા અને વેદુભાઈ અહીંયા ચા પીવા બેસી ગયા. ચલો ભાઈ, ટ્યુશનનો ટાઈમ થશે, જલ્દી ફટાફટ. 10 મિનિટ નહીં, 5 જ મિનિટ આગળ છે હવે ઘડિયાળ. તો ચણા આઈન ચણા ખાવાસ તારા? આઈન સાયકલ ફેરવજે થોડી વાર. ઓકે ચલો ફટાફટ દઈ જાઓ મોબાઈલ લઈ. વેદુભાઈ બેગ ભરી રહ્યા છે, એમની ટાઈમ થઈ ગયો. ચલો વેદુભાઈ. ના બરોબર, સાયકલ નહીં. અને વેદુભાઈ કેવું કરે છે, ટિફિનમાં 4 ઢેબરા ભર્યા હતા. 4 તો 5 ભર્યા હતા. 5 ભર્યા હશે તો બધા ભાઈબંધો એનામાંથી અહીં નાસ્તો લઈ જાય. બરોબર, સારું લાગે એટલે. તો કે બધા લઈ ગયા ઢેબરા. અમે ઢેબરા 2 જ ખાધે તો સારું છે. 20 રૂપિયા હતા તે સમોસો ખાધું. અમારા વેદુભાઈ આવા છે, બધાને આપી દે. પોતે એ લોકોની મમ્મી નાસ્તો બરોબર ભરીને ના લે ને, એટલે આપણા વેદુભાઈ છે ને શેર કરી દે. સારું સારું બનાવીને આપ્યું હોય ને આપણે એટલે. તો ચલો વેદુભાઈ બોલ શું કે? નીચે જ ખાઈ લીધો સમોસો ને, તો ઉપર આવીને બધા લોકો માંગે લે આપણે સમોસો લેવા. સમોસો મેં નીચે ખાઈ લીધો કેન્ટીનમાં. ને તો ઉપર હતા ને ત્યાં બાજુ અડધું આપણે વેદુભાઈને નાસ્તો ભરીને આપીએ ઘરેથી, સારો ઢેબરા ને એવું બધું. તો વેદુભાઈ આવી રીતના ઉજાણી કરીને આપી દે બધાને. તો ચલો વેદુભાઈને ટ્યુશન મૂકીને આવીએ, પછી મળીએ આપણે. બાય. વેદુભાઈ નોટ નથી, બસ એમાંથી હાલ કાગળ લખીને આવી જા ફટાફટ. લખીને આપી દે. પેન લેતો આવજે ભાઈ. જો પેન કાગળ આપીશ ને બેન. જો સુરત દાદા 7:05 વાગે ઉપર જો 7 પછી આવ્યું નથી. તો ફટાફટ વેદુભાઈને મૂકીને આવીએ ટ્યુશન. વેદુભાઈને ટ્યુશન મૂકીને આવીએ પછી મળીએ. અહીંયા પાણીપુરી સ્ટોર છે શ્રીનાથ. અલા અહીંયા નવું ખુલ્યું હે સંવિધાન ચોરાફળી. એમાં નીચે ફોટો લાગેલો સાપનો સર્પનો. અલાસ્કા ફ્રૂટ બૂટ છે અમારા અહીંયા. આમ ફ્રૂટ બૂટ મળે છે અહીંયા બી, પણ અહીંયા જ્યુસ આપી દેશે. માતાનું મહાદેવનું મંદિર છે મસ્ત. એ શાકભાજીનું નવું ખોલ્યું અને અહીંયા બે ટેમ્પો લઈને આવે છે અમારે ત્યાં. એ અહીંયા સ્કૂલમાં તે
પેલી છૂટી પડી છે એટલે બધા લોકો બહાર નીકળ્યા. હા, છૂટી ગયા, છૂટી. છોકરો કેટલો મસ્ત છે. છોકરો સીટો ગુજરાતી મીડિયમ ટ્રી ઓક વેલી સ્કૂલ. શાકભાજી છે, પાછી ભાજી. અહીંયા શાકભાજી છે, અહીંયા ફુગ્ગા છે, અહીંયા એક આદમી ફૂલ સ્પીડમાં ભાગે છે સાયકલ લઈને. અહીંયા ફળ ફ્રૂટ છે, અહીંયા પ્લાન્ટ. એક દુ બે, બે દુ ચાર. અહીંયા હતું પાછું ચાલુ થઈ ગયું છે ઝઘડો બગડો. જો ચલો ભાખરી અને આ ખીચડી વિધુભાઈ જમવા બેસી ગયા છે. મને મોબાઈલ નહીં બાજુમાં જ બેઠું. પણ હું જે જોઉં ને એ મારી જોડે જોજે, બરોબર? પણ મોબાઈલ નહીં, ઓકે? હા, દૂધ કાઢી જે હું જોઉં ને એ મારી જોડે તું જોજે ને, ઓકે? તું જો ચલો બૂમ પાડ બાને. ચલો અમે લોકો જમી લઈએ, પછી ખીચડી, આ શેરચાની ચટણી, ભાખરી બનાવી. વેદુભાઈને અમારે ભાખરી જોવો છે. વેદુભાઈ ખીચડી જોવો. વેદુભાઈને આજે ટીવી જોવા નહીં દીધું, મોબાઈલ નહીં જોવા દીધો, તો સારું રહ્યું. બપોરે થોડી ઊંઘ આવી ગઈ હે વેદુભાઈ. તો ચલો વાગી ગયા છે 10:15 ને હવે અમે સૂઈ જઈએ છીએ. તો અમારો બ્લોગ 15 મિનિટ જેવું ઊંઘી ગયો ને બપોરે વાંચતા. તો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને શું સાયકલ નહીં સરસ્પાઈ શું કહેવાનું બોલ, સાયકલ લાવજો. તો ચલો ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં આપણે મળીશું. સબવે સફર કરજો. ઓકે, સબવે સફર. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. કાલે નવા બ્લોગમાં મળીશું આપણે. ચેનલને તમે સબવે સફર કરજો.